તો રાજકોટથી દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ અમારા દેવી દેવતાઓનું અપમાન નહીં કરી શકે। એક્ટર હોય કે ડિરેક્ટર હોય, કોઈ પણ ફિલ્મમાં દેવી દેવતાઓનું અપમાન સહન નહીં થાય। મહારાજા ફિલ્મમાં શ્રીનાથજી ભગવાન, દ્વારકાધીશ ભગવાનનું ચિત્ર ઉપયોગ કરીને ખોટી હરકત કરાઈ છે, જેની વિરુદ્ધ સનાતન ધર્મ સંસ્થાના વિરોધમાં ઠરાવ કરે છે। કેટલાક સનાતન ધર્મની જ પાંખ પોતાની દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે। હવે તે નહીં ચાલે। તમામ સંતોએ મળીને સનાતન ધર્મ સંત સમિતિનું દિલ્હીમાં મુખ્ય કાર્યાલય ખોલવા તેમજ બાદમાં રાજ્યવાર પ્રમુખો અને કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરવાનો પણ નિર્ણય કર્યો હતો। તેમજ શ્રીનાથ બાપુને ગુજરાત સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ તથા દુધરેજના કનીરામ બાપુને કાર્યકારી અધ્યક્ષ, મહામંત્રી તરીકે લીંબડીના લલિત કિશોરજી મહારાજ તથા સભ્ય તરીકે જગન્નાથના દિલીપદાસજી મહારાજ, મહેશગીરી પાળિયાદના નિર્મળાબા, જૂનાગઢના ઇન્દ્ર ભારતી, સત્તાધારના વિજય બાપુ સહિતની નિમણૂક કરવામાં આવી હતી। સનાતન ધર્મને મજબૂત કરવા માટે સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મના દેવાલયોની સુરક્ષા, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, સંસ્કૃતના વિદ્યાલયો ખોલવા, વેદાંત યુનિવર્સિટી સ્થાપિત કરવા, વેદાંત યુનિવર્સિટી સ્થાપિત કરી યુવાનોના ભણતર અને સાધુ બનીને મઠની રચના કરવા સહિતના મુદ્દાઓ પર દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો હતો। પણ પ્રકારની સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે। જવાબદારી સમજ્યા વગરની સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય છે। પછી એ કળાનું ક્ષેત્ર હોય કે સાહિત્યનું ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, આપણે આપણા દેવી દેવતાઓ જે આપણા પૂજનીય છે, આપણા આરાધ્ય છે, એની ગરિમા, એનું ગૌરવ ટકી રહે એ પ્રકારે તે બોલાવવું જોઈએ, એ પ્રકારે થવું જોઈએ, એવી અપેક્ષા સ્વાભાવિકપણે રહે, ત્યારે જ સનાતનની ગરિમા